નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં 7મો પાઠ આબોહવાકીય ફેરફાર. આજના વિષય વસ્તુના મુદ્દા છે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો તેમજ પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. તો ચાલો બાળકો, પાઠની શરૂઆત કરીએ. બાળકો, આજનો આપણો પહેલો ટોપિક છે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. બાળકો, આજે વિશ્વની સૌથી મોટી સમસ્યાઓમાં આ ગ્લોબલ વોર્મિંગ પણ આવે છે. એ માટે વિશ્વના દેશો આજે ચિંતિત છે. અહીં આપણે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટેના કેટલાક ઉપાયોની ચર્ચા કરીશું. તો પહેલો ઉપાય છે CO2નું ઉત્સર્જન કરતા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો બાળકો, જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન થતું હોય તેવા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ત્યારબાદ બીજો ઉપાય છે વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, જંગલો કાપવાનો જોઈએ સાથે. બાળકો, વૃક્ષારોપણ કરવામાં આવે તો આપણને ખબર છે કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ એ ઘટાડી શકાય છે, કારણ કે વૃક્ષો એ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે. તો વૃક્ષો એ રોપવા જોઈએ, વધુને વધુ વૃક્ષો રોપવા જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ, જંગલો કાપવા ન જોઈએ અને કોઈ કાપતું હોય તો તેને અટકાવવા જોઈએ. તો બાળકો, વનીકરણથી કાર્બન એ ઓછો થઈ શકે છે. ત્યારબાદ બાળકો, આગળનો ઉપાય છે પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. બાળકો, પ્લાસ્ટિકની કોથળીનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિક એ કેવું છે, વહેલું નાશ નથી પામતું અને એના કારણે પણ આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં વધારો થાય છે. તો બને ત્યાં સુધી પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. ત્યારબાદ બાળકો, ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એટલે કે ખાતર અને જંતુનાશક દવાનો એ ખેતરમાં અતિશય ઉપયોગ ન કરવો જોઈએ. જરૂરી હોય તો જ આ પ્રકારના ખાતરો છાંટવા જોઈએ. ખાસ કરીને આપણને ખબર છે ત્યાં સુધી જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યા કંઈક અંશે હલ કરી શકાય એમ છે. તો ખેતીમાં જો જરૂર પડે તો ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ બાળકો, આગળનો બી એક ઉપાય છે સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો જોઈએ, જેના કારણે પ્લેન્કટ નામના તરલ જીવોનો વિકાસ થાય છે. શેના કારણે? જો સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવામાં આવે તો એના કારણે પ્લેન્કટ નામના તરલ જીવોનો વિકાસ થાય છે અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. તો આ તરલ જીવો શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. તો બાળકો, એ માટે સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને પ્લેન્કટ એવા તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, જેથી કરી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એ કંઈક અંશે તો હલ કરી શકાય છે. ત્યારબાદ બાળકો, આગળ આપણે વાત કરીએ તો સજીવ ખેતી એ અપનાવવી જોઈએ, જેમ કે લીલો પડવાશ, છાણિયું ખાતર, તો એનો ઉપયોગ કરવો જોઈએ. તો બાળકો, એના કારણે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કંઈક અંશે હલ કરી શકાય છે. આપણે ઉપર વાત કરી ગયા કે ખાતર અને જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. અહીં આપણે વાત કરીએ તો સજીવ ખેતી, જેમાં લીલો પડવાશ અને છાણિયું ખાતર એ વાપરવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે એમ છે. ત્યારબાદ બાળકો, પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા જોઈએ કે જેથી પશુઓના જઠરમાં મીથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. બાળકો, આ મીથેન વાયુ જેનું પ્રમાણ ઘટાડવા માટે શું કરવું જોઈએ? પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા જોઈએ, જેથી કરીને પશુઓના જઠરમાં મીથેન પેદા કરતા બેક્ટેરિયા એ અંકુશમાં રહે. ત્યારબાદ બાળકો, ઘરમાં ઉપયોગી સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણને ખબર છે કે આપણે ઘરમાં એવી ઘણી વસ્તુઓ વાપરીએ છીએ કે જેના કારણે પણ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એ વધી રહી છે. તો ઘરના દરેક
સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પંખા અને લાઇટ જરૂર હોય તો ચલાવવા જોઈએ. ટ્યુબલાઇટની જરૂર હોય તો ઉપયોગ કરવો જોઈએ. ફ્રીજ કે એસી જેનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ બાળકો આગળની આપણે વાત કરીએ તો પરિવહનના સાધનોનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જે પરિવહનના સાધનો છે આજે આપણને ખબર છે કે કેટલાય ધુમાડા છોડે છે, તો એના કારણે આજે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એ ખૂબ ઝડપથી વધી રહી છે. તો પરિવહનના સાધનોનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સાથે બાળકો આગળનો ઉપાય છે વસ્તી વૃદ્ધિ અટકાવવી. બાળકો આમ તો આપણે કહીએ તો દરેક સમસ્યાનું મૂળ જો કોઈ હોય તો એ વસ્તી છે. જેટલી વસ્તી વધશે એટલું પ્રદૂષણનું પ્રમાણ પણ વધશે, કારણ કે વિકાસ એ જરૂરી છે અને ઝડપી વિકાસ એ પ્રદૂષણને નોતરે છે. અને ઝડપી વિકાસ માટે ઉદ્યોગો પણ જરૂરી છે, એટલે પ્રદૂષણને પણ નોતરે છે. તો વસ્તી વૃદ્ધિ જો અટકાવવામાં આવે તો કંઈક અંશે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હલ થઈ શકે એમ છે. ત્યારબાદ બાળકો વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ. બાળકો આમ તો વીજળીની બચત કરવી એ આપણા હાથમાં છે. ખોટા લાઇટ પંખા એ ચાલુ ન રહી જાય એની કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ બાળકો હવા ઉજાસ એ જો મળી રહેતું હોય તો એ માટે શું કરવું જોઈએ? ઘરના બારી બારણા એ ખુલ્લા રાખવા જોઈએ. લાઇટ અને પંખા ચલાવવા કરતાં બારી બારણા જો ખોલવામાં આવે તો કુદરતી રીતે આપણને હવા ઉજાસ મળી રહે, પવન મળી રહે. તો એ માટે આપણે શું કરવું જોઈએ? વીજળીની બચત માટે, હવા ઉજાસ માટે કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારબાદ બાળકો ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરવો જોઈએ. આગળનો ઉપાય છે ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. બાળકો ઘરની આસપાસની જે કઈ જગ્યા હોય છે ત્યાં નાના નાના છોડ અને વૃક્ષોનો ઉછેર કરવામાં આવે તો એ આપણને ઉપયોગી જ છે. એક તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કંઈક અંશે હલ થઈ શકે, અને આપણને ખબર છે કે વનસ્પતિ આપણને ઓક્સિજન આપે છે અને પોતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ગ્રહણ કરી લે છે. આપણને સ્વચ્છ હવા મળે છે. તો એ માટે ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. ત્યારબાદ કુદરતી સંપત્તિનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બાળકો આમ તો આપણા ભારત દેશને કુદરતે બધા જ પ્રકારની સંપત્તિ આપી છે. તો એ કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં જો આવે તો આપણે કહીએ કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એ આપણે હલ કરવામાં કામયાબ છે. પણ કુદરતી સંપત્તિનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વિકાસ જરૂરી છે, પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડે, કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડે તો એ આપણો વિકાસ નથી. તો કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરી માનવજાતનો વિકાસ કરવો જોઈએ. આર્થિક વિકાસ માટે આપણે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે અતિશય માત્રામાં ન કરવો જોઈએ, અને સાથે સાથે કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડે એ રીતે તો ન જ થવો જોઈએ. ત્યારબાદ બાળકો પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બાળકો આજે આપણને ખબર છે કે પેટ્રોલિયમ પેદાશો એ ભવિષ્યની અંદર ખૂટી જશે. એકવાર એનો ઉપયોગ થાય પછી તેનો ઉપયોગ થઈ શકતો નથી. તો એ પેટ્રોલિયમ પેદાશોનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવામાં જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તો એ માટે આપણે માનવી તો જવાબદાર છે જ. તો એ શેના કારણે? પેટ્રોલિયમ પેદાશોનો અતિશય ઉપયોગ. તો એ પેટ્રોલિયમ પેદાશોનો પણ વિવેકપૂર્વક ઉપયોગ થવો જોઈએ. ત્યારબાદ બાળકો પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. પાણીનો ઉપયોગ કેવી રીતે? કરકસરભર્યો. જરૂરી હોય તો પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ખોટું પાણી એ વેસ્ટ થતું હોય તો એ કાળજીપૂર્વક નળ બંધ કરી દેવા જોઈએ. પાણીનો પણ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આપણને ખબર છે પૃથ્વી ઉપર પીવાલાયક પાણી એ ખૂબ જ ઓછું છે, અને એ પાણી પણ આજે માનવી દૂષિત કરી રહ્યો છે. તો પાણીનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, કરકસરભર્યો ઉપયોગ થવો જોઈએ.
ત્યારબાદ બાળકો, વરસાદી પાણીનો પણ સંગ્રહ કરવો જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે તો એના કારણે પાણીની સમસ્યા એ હલ થઈ શકે એમ છે. ત્યારબાદ બાળકો, સીએનજીનો વપરાશ એ વધારવો જોઈએ. તો બાળકો, સીએનજીના ઉપયોગથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. તો સીએનજીનો ઉપયોગ કરવામાં આવે તો પણ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કંઈક અંશે હલ કરી શકાય એમ છે. તો બાળકો, અહીં કેટલાક ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો દર્શાવ્યા છે. એ સિવાય પણ તમે લખી શકો બીજા કેટલાક. તો આ ઉપાયો આપણે યાદ રાખવાના છે. બાળકો, અહીં એક જાણકારીયુક્ત બાબત છે. 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળી તેમજ 30,000 લીટર પાણીનો ઉપયોગ થાય છે અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. તો બાળકો, તમે સમજી શકો છો, માત્ર 1 ટન કાગળ બનાવવા માટે આટલો બધો ઉપયોગ થાય છે, જેના કારણે આપણે કુદરતી સંપત્તિનો વિનાશ કરી રહ્યા છે. તો બાળકો, કાગળ પણ આપણે સમજીને વાપરવો જોઈએ. ત્યારબાદ બાળકો, આજનો આપણો બીજો ટોપિક છે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. બાળકો, આજે પર્યાવરણનો પ્રશ્ન જે ઊભો થયો છે તો એના કારણે આખું વિશ્વ ચિંતિત છે. વિશ્વના ઘણા બધા દેશો એ અંગે ચિંતન કરી રહ્યા છે. તો ચાલો આપણે પણ પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિની વાત કરીએ. માનવ આજે પોતાની પ્રવૃત્તિથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે. આજે માનવી પોતાનો વિકાસ કરી રહ્યો છે, પરંતુ જાણીએ અજાણીએ પર્યાવરણનો પણ વિનાશ કરી રહ્યો છે. જ્યારે વિશ્વને એવું સમજાયું, એટલે કે માનવ પોતાની પ્રવૃત્તિથી પર્યાવરણનો જે વિનાશ કરી રહ્યો છે એવું જ્યારે વિશ્વને સમજાયું, ત્યારે ઈસવીસન 1772માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે, બાળકો, સ્વીડનનું પાટનગર કયું? સ્ટોકહોમ. તો 1772માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બાળકો, બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પણ પૃથ્વી સંમેલન મળ્યું. તો બાળકો, આ પર્યાવરણ માટે જ ચિંતાનો વિષય છે, જે વિશ્વના તમામ દેશો સમજી રહ્યા છે. ત્યારબાદ બાળકો, ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો એટલે કે જે દેશો વિકાસ કરી ચૂક્યા છે, તો વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે ગ્રીનહાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવાની નીતિ, જેને શું કહેવાય? કાર્બન કટ. તો આ નીતિ સ્વીકારતા નથી. કોણ નથી સ્વીકારતા? વિકસિત રાષ્ટ્રો. અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. તો આ વિકસિત રાષ્ટ્રો એ શું કરી રહ્યા છે? વિકાસશીલ રાષ્ટ્રો એ ગ્રીનહાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડે એ માટે દબાણ કરી રહ્યા છે. કહેવાનો મતલબ બાળકો, ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલી વિશ્વના દેશોની બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે યુએસએ જેવા વિકાસશીલ રાષ્ટ્રોએ કાર્બન કટ એટલે કે ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન ઘટાડવાની નીતિનો ગંભીરપણે અમલ કરવો જોઈએ. તો ભારત જેવા દેશો કેવા છે? વિકાસશીલ, જે વિકાસ કરી રહ્યા છે. તો એવા દેશોને તેમના વિકાસ માટે વધુ કાર્બન વાયુ છોડવાની છૂટ આપવી જોઈએ. સાથે બાળકો, વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું. સાથે બાળકો, આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર એ પણ ત્યાં બતાવવામાં આવ્યા. તો સંશોધન પેપર દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કર્યા. બાળકો, આગળ આપણે કેટલીક જાણકારીયુક્ત બાબત હજી જોઈએ તો વિશ્વનો સરેરાશ નાગરિક એ 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ એ હવામાં છોડે છે. તો વિશ્વનો દરેક નાગરિક એ કેટલા મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે હવામાં? 4.5 મેટ્રિક ટન. અને ભારતનો નાગરિક
વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. બાળકો, અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે, તો ભારતે પણ આ માટે વિચારવા જેવી બાબત છે. તો બાળકો, વિકાસશીલ દેશો બીજા અન્ય વિકાસશીલ દેશો એ ઓછો કાર્બન વાયુ છોડે છે, તો તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. એટલે કે વિકાસશીલ રાષ્ટ્રો પોતાનો વિકાસ કરી શકે એ માટે ખાસ છૂટ આપવી જોઈએ અને અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ કે જે વધુ પ્રમાણમાં કાર્બન વાયુ છોડે છે. તો બાળકો, અમેરિકા જેવા દેશો પર નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. બાળકો, અહીં તમે ભારત અને અમેરિકાની તુલના કરો તો તમને ખ્યાલ આવશે. અમેરિકાનો પ્રત્યેક નાગરિક એ 20.6 મેટ્રિક ટન કાર્બન છોડે છે, જ્યારે ભારતનો નાગરિક એ વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. તો બાળકો, આ અમેરિકા જેવા દેશો ઉપર નિયંત્રણ લાદવું જોઈએ. તો આ છે પર્યાવરણને બચાવવાની વૈશ્વિક નીતિ. બાળકો, આજે આપણે અહીં સુધી રાખીશું અને આજે આપણો આ પાઠ પણ પૂરો થાય છે.